એક રાજ્યનો રાજા જેને વિરાસતમાં ઘણી બધી ધન સંપત્તિ અને પોતાનું રાજ્યનું રાજ મળેલું, પરંતુ આ રાજાને માથે એક એવી ધૂન સવાર થઈ ગઈ કે હું મારા રાજ્યની ધન સંપત્તિ અડધી મારે વેચી દેવી છે, પરંતુ એવા માણસને વેચવી છે કે જેની પાસે પહેલેથી જ ધન સંપત્તિ હોય, ધન દોલતથી સભર હોય. એટલે તે રાજ્યના બધા માણસોને આ વાતની ખબર પડી ગઈ. એટલે રાજા જે પણ માણસને મળવા જતો તે પોતે એવું દેખાડતો કે મારી પાસે ઘણી બધી ધન સંપત્તિ છે, હું ઘણો બધો વૈભવશાળી છું. એટલે રાજા જ્યારે ગરીબ માણસને પણ મળવા જતો ત્યારે તે ગરીબ માણસ પણ એવું દેખાડતો કે મારી પાસે ઘણી બધી ધન દોલત છે, હું વૈભવી છું. એટલે રાજાને આ પોતાના રાજ્યમાં એવો કોઈ પણ વ્યક્તિ મળ્યો નહીં કે જે પોતે પહેલેથી જ ધન સંપત્તિથી સભર હોય, પોતે પહેલેથી જ અમીર હોય. એટલે રાજાએ નક્કી કર્યું કે હવે મારે બીજા રાજ્યમાં ગોતવા માટે નીકળવું પડશે. એટલે રાજા પોતાના સૈનિક અને પોતાનો રથ લઈને નીકળી પડે છે. જ્યારે રાજા એક પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતો હોય છે ત્યારે રસ્તામાં એક સાધુ મળે છે અને આ સાધુ આંબા નીચે બેઠેલો હોય છે અને આ સાધુની આસપાસ ઘણી બધી કેરીઓ પડેલી હોય છે. એટલે સાધુ એક કેરી હાથમાં લઈને કેરીને જોઈને હસતો હોય છે. એટલે આ રાજા પોતાનો રથ આ સાધુને જોઈને રોકી દે છે. એટલે આ સાધુ તો કેરીને જોઈને હસતો હોય છે. એટલે આ રાજા નીચે ઉતરે છે અને આ સાધુની બાજુમાં બેસી જાય છે. એટલે સાધુ હસતો હસતો તે કેરી ખાય છે અને જે બાજુમાં એક કેરી પડેલી હોય છે તે આ રાજાને આપે છે. એટલે આ રાજા રડવા લાગે છે અને રાજાએ કહ્યું કે હું અત્યાર સુધી જે માણસની શોધ કરતો હતો તે મને એવું લાગે છે કે તે તમે જ છો. હું એક અમીર માણસની શોધ કરતો હતો જે પહેલેથી જ તેની અંદર ધન સંપત્તિ અને દોલતથી ભરેલો હોય. રાજાએ તે સાધુને કહ્યું કે મેં એવું નક્કી કર્યું છે કે જે પહેલેથી જ ધન દોલતથી સભર હોય, જે પહેલેથી જ અમીર હોય, તેને હું મારા રાજ્યની અડધી સંપત્તિ હું આપી દઈશ. એટલે સાધુ આ સાંભળીને હસવા લાગે છે. એટલે રાજા કહે છે કે મને ખબર છે કે તમારે આ ધન સંપત્તિની જરૂર નથી, પરંતુ આ ધન સંપત્તિ તમે કોઈ એવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેજો જેને જરૂર હોય. મને તમારી ઉપર ભરોસો છે કે તમે એ માણસને જ આપશો જેને ખરેખર આ ધન સંપત્તિની જરૂર હોય. સાધુ રાજાને કહે છે કે એવું નથી કે મારે આ ધન સંપત્તિની જરૂર નથી, પરંતુ તું પહેલેથી જ એટલો ગરીબ છો કે તું મને શું આપી દેવાનો. એટલે દોસ્તો, જ્યારે આવી ખુમારી આપણી અંદર આવી જાય છે ને ત્યારે આપણે સાચે જ અમીર બની જઈશું.